ગાંધીનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ગાંધીનગર 108 સેવાની 100 એમ્બ્યુલન્સનું લોકાર્પણ કે જ્યાં ગાંધીનગર ખાતે 108 સેવાની 100 એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કર્યું લોકાર્પણ કે જ્યાં 38 આઈસીયુ ઓન વ્હીલનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે। ત્યારે ફૂડ સેફ્ટી ઓન વ્હીલની 10 ગાડીઓનું પણ લોકાર્પણ કરાયું છે। જૂની 100 ગાડીઓને રજા આપવામાં આવશે। સારી સ્થિતિ ધરાવતી ગાડીઓ ખિલખિલાટમાં મૂકવામાં આવશે। ત્યારે ફૂડ સેફ્ટીની 10 વાનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગાંધીનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં ગાંધીનગરમાં 108 એમ્બ્યુલન્સની 100 એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જ્યાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ લોકાર્પણ કર્યું છે। ત્યારે 38 આઈસીયુ ઓન વ્હીલનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું, જ્યાં ફૂડ સેફ્ટી ઓન વ્હીલની 10 ગાડીઓનું પણ આ સાથે લોકાર્પણ કરવામાં આવ્યું છે, જ્યાં જૂની 100 ગાડીઓને રજા આપવામાં આવશે। સારી સ્થિતિ ધરાવતી ગાડીઓ ખિલખિલાટમાં મુકાશે। ત્યારે ફૂડ સેફ્ટીની 10 વાનનું પણ લોકાર્પણ કરાયું।